સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નો પ્લાસ્ટિકના સંદેશ સાથે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવશે। સાથે જ સ્વચ્છતા અભિયાન અને ફિટ ઇન્ડિયાના મંત્રને ધ્યાનમાં રાખી સાયકલ રેલી અને પ્રભાત ફેરી પણ યોજાશે। આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સુરતમાં ₹18,000 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। જી સાહેબ, કઈ રીતની તૈયારી અને ગણતરીના કલાકો બાકી છે સાહેબને આવવામાં? દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી આવતીકાલે ગુજરાતની પાવન ધરતી પર પધારી રહ્યા છે। જ્યારે માનનીય મોદીજી ગુજરાત આવે છે ત્યારે ખાસ કરીને ગુજરાતના લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે। બંગાળની જીત પછી જામનગરની અંદર આવ્યા, સૌરાષ્ટ્રની અંદર આવ્યા છે અને દક્ષિણ ગુજરાતની ધરતી ઉપર પ્રથમવાર બંગાળ જીત પછી આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે અને માત્ર એમની એક ઝલક જોવા માટે થઈને લોકોમાં પણ એટલો ઉત્સાહ હોય છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખાસ કરીને સુરતની આસપાસ જિલ્લાઓના લોકો પણ માનનીય મોદીજીને આવકારવા માટે થનગની રહ્યા છે। ત્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં સુરત જિલ્લો, સુરત મહાનગર અને નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા માનનીય મોદીજીના સ્વાગત અભિવાદન માટે થઈને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે। આવતીકાલે 5મી જૂન છે, વિશ્વ પર્યાવરણ દિવસ છે। એ નિમિત્તે નો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો એ મેસેજ સાથે આ સભાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। ખાસ ગુજરાતની અંદર માનનીય મોદીજીએ હંમેશા વિકાસને પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે 18,000 કરોડની રકમથી વધારેના લોકાર્પણો અને ખાતમુહૂર્ત આવતીકાલે થવા જઈ રહ્યા છે। ત્યારે ગુજરાતને નવી ભેટો પણ મળવાની છે। ત્યારે માનનીય મોદીજીના કાર્યક્રમને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા સુધી, બૂથના કાર્યકર્તા અહીંયા સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા અને મોદીજીને જોવા માટે થઈને, એમની એક ઝલક મેળવવા માટે થઈને કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ છે। 100% જ્યારે માનનીય મોદીજી દેશના વડાપ્રધાન તરીકેના શપથ લીધા ત્યારે દેશના લોકોમાં જનજાગૃતિ આવે એટલા માટે સ્વચ્છતા અભિયાનના એમને કાર્યક્રમો શરૂ કર્યા અને જે રીતે આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત લેવલે પણ લોકોના ઘરે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન થાય છે। ત્યારે લોકોમાં એક જનજાગૃતિ આવી છે કે સ્વચ્છતા પ્રત્યે સ્વચ્છતાના આગ્રહી થયા છે। આજે સુરત મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શક્તિ કેન્દ્ર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ કરવામાં આવ્યા છે। આજે સાંજે ભારતીય જનતા યુવા મોરચા સુરત મહાનગર દ્વારા કાર્યકર્તાઓ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે યુવાનો સાયકલ ઉપર એક દિવસ સન્ડે ઓન સાયકલ, જે રીતે માનનીય મોદીજીએ ફિટ ઇન્ડિયાનો જે મંત્ર આપ્યો છે, ત્યારે યુવાનો પણ સાયકલનો મેક્સિમમ ઉપયોગ કરે અને આવતીકાલે જ્યારે સભાની અંદર પદયાત્રાના માધ્યમથી અને સાયકલ યાત્રાના માધ્યમથી લોકો અહીંયા પહોંચવાના છે, ત્યારે સાયકલ યાત્રા દ્વારા પણ યુવા મોરચાના કાર્યકર્તાઓ અહીંયા આવવાના છે। મહિલા મોરચા દ્વારા આજે સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે 30 વોર્ડની અંદર। ત્યારે પદયાત્રાનું પણ એટલું જ મહત્વ અને મેક્સિમમ લોકો અહીંયા પદયાત્રાના માધ્યમથી પહોંચે એ પ્રકારેનું આયોજન થઈ રહ્યું છે। રાજ્યના ગૃહ વિભાગના આદેશ